કે વાત આમાં કંઈક એવી છે કે તમારો ભાઈ ઘાયલ ઉડવાનો છે આજ પ્લેનમાં. તો આપણે પહોંચી ગયા છીએ એરપોર્ટ ઉપર આપણે એવો હરખ હતો, પણ આ ભાઈ કે તમારો બધો સામાન છે ને ઘાયલભાઈ એ ટોપલીમાં રાખી દો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ. પછી આપણે બધો આપણો સામાન ટોપલીમાં કાઢી દીધો અને આપણે ટિકિટ લઈને લાઈનમાં રાખી દીધા. ઉપર સામે ઊભું તો આપણું બલૂન લીધી. પૂગવામાં બહુ વાર લાગી હતી. મેં કીધું જલ્દી પૂગી જાઓ, સપનાને મારા આંબી લો. અને ભાઈ તમારો ભાઈ ગેલેરીમાંથી હાલો થઈ ગયો. કાકા વાહે બેગ પહેરે ખંભે ને હાથમાં કંઈ સમજાતું નથી. મેડમ કે લે ઘાયલભાઈ એવા લાગે. હા, અને પછી કાળી રાત થઈ ગઈ ને કાળી રાતે તમારો ભાઈ પૂગી ગયો દિલ્હીમાં પૂગીને ફટાફટ આરામ કરીને સવારનો દી ઉગી ગયો. અને સવારનો દી ઉગતા સાથે તમારો ભાઈ નીકળી ગયો દિલ્હીના રોડ ઉપર અને હરીફરીને પાછો થાયકો પૂગી ગયો ઘેર. જો આવી ગયું સુરત આવીને પછી મેં વિચાર્યું કે દિલ્હી એટલા બધા રૂપિયા વપરાઈ ગયા, પ્લેનમાં ગયા તો પૈસા પાછા ભેગા તો કરવા પડે. તો પૈસા ભેગા કરવા માટે મિત્રો તમારે આવી જવાનું છે મારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં, જ્યાં આપેલી છે રાજા ગેમની લિંક. રાજા ગેમની રજિસ્ટર લિંકને ઓપન કરી લેવાની છે અને ત્યાં જઈને તમારા પોતાનું નામ અને નંબર નાખીને રજિસ્ટર કરી લેવાનું છે. અને એક મહત્વની વાત છે કે નીચે આપેલી છે પ્રિડિક્શનની લિંક ટેલિગ્રામ ચેનલની. તો ટેલિગ્રામ ચેનલમાં તમારે જોઈન થઈ જવાનું. તમને જે પ્રિડિક્શન કે એ પ્રમાણે તમારે રમવાનું છે અને તમે જો પ્રિડિક્શનને ફોલો કરીને રમશો તો તમે ઘણા બધા પૈસા જીતી શકો ઘરે બેઠા. જો તમારો ભાઈ બેટ લગાડે છે, બધો ખર્ચો કાઢો મને તમારા ભાઈને બેગ થઈ ગઈ છે સક્સેસ 5 4 3 2 ને 1 જેવા તમારા ભાઈ દિલ્હીના પૈસા કરી લીધા છે ભેગા. તો એ તમે ઘરે બેઠા ઘણા બધા પૈસા જીતી શકો છો. પણ મિત્રો આ ગેમ રમવાની છે તમારે તમારા રિસ્ક ઉપર.